કૃષ્ણાય વાસુદેવાય દેવકીનંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. બોલો સ્વામિનારાયણ ભગવાન. કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક કષ્ટભંજન. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. ગુરુકુલે વાસ મિચ્છન્તાવુપજગ્મતુ કાશ્યમ સાંદીપનિમ નામ યવંતી પૂર્વવાસિન. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સંભળાવતા એમ કે છે, હે રાજન, કંસ મામાને મારી એનું કલ્યાણ કર્યું. નંદરાયજીની રજા અને આજ્ઞા મેળવી. નંદરાયજી ઠાલો રથ લઈ અને ગોકુળમાં પધાર્યા. આ બાજુ વસુદેવ અને દેવકીજી એને પ્રભુ એમની પાસે આવ્યા. એમને પગે લાગ્યા. કીધું, પિતાજી, હવે હું અહીંયા તમારી પાસે રહીશ. હો, ખૂબ એકદમ હરખના આંસુ આવી ગયા. સારું બેટા, બેટા, આજ દી સુધી તારી માં દેવકીજીને મેં આશ્વાસન આપી આપીને જીવાડી હતી. સારું કર્યું ભાઈ, અમે બહુ રાજી થયા. બે દીકરાઓને બે બાજુથી બથમાં લઈ લીધા. માં દેવકીજીને બંને ભાઈઓ પગે લાગ્યા. કેદમાં છે હજી, કારણ કે મામાને મારી અને કેદમાં જઈને તરત નંદરાયજી પાસે પ્રભુ પધાર્યા હતા. માતા પિતાને કેદમાંથી મુક્ત કર્યા છે. સ્નાન આદિ ક્રિયા કરાવીને સુંદર વસ્ત્રો આદિ પરિધાન ધારણ કરાવ્યા છે. કંસ રાજાએ એમના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા હતા, એ છોડાવ્યા. એમને પણ શરીર કૃશ થઈ ગયું હતું, વાળ વધી ગયા હતા. ઉગ્રસેનને પણ સ્નાનાદિ ક્રિયા કરાવી રાજને રાજાને શોભે એવા શણગાર વસ્ત્રો મગટ આદિ પ્રભુએ ધરાવ્યા છે. માતા પિતાની ઈચ્છા થઈ છે કે દીકરાઓના જન્મ થયા પછી ગોકુળમાં ગયા છે, હજી એમના જે સંસ્કારો કરવા જોઈએ એ અમારાથી કાંઈ થયા નથી. ગર્ગાચાર્યજીએ કેવળ નામ પાડ્યા છે. હવે અમે એને ઉપનયન સંસ્કાર આપીએ. જનોય બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાં ત્રણ જ્ઞાતિમાં જનોય લેવાના રિવાજ હતા અને હજી ક્યાંક ક્યાંક હોય છે. ભગવાનને જનોય આદિકના સંસ્કારો કરાયા છે. પિતાએ કીધું છે, બેટા, હવે અમે તમને જનોય આપી. હવે બાપા, તમે ભણ્યા જેવડા છો તો ભણવું છે ને? હા પિતાજી, અમે તો આજ દિવસ સુધી કાંઈ ભણ્યા નથી, અમે તો ગાયું ચારી છે.
તમે કહેતા હો તો અમે ભણીએ, તો બાપા ભણો તમે, હો ભણો. મા બાપની આજ્ઞા થઈ, પ્રભુને તો ઈચ્છા હતી જ. ઈચ્છા હોવા છતાંય મા બાપ કે ગુરુજનોની આજ્ઞા એ પણ અતિશય આશીર્વાદના પ્રતીક રૂપે છે. આપણે કરવા ના જોઈએ, પણ આજ્ઞા કરે અને કરે એ આશીર્વાદ રૂપે કહેવાય. આજ્ઞા વિના મેળે કરીએ ને, એ તો મુક્તાનંદ સ્વામી સુરત હતા અને એક સ્વામીને ગઢડા કંઈક કેરીના ટોપલા દેવાની વાત કરી. એટલે એક સ્વામી કે જુઓ, હું હોતી આયરે જઈશ, તમે આ પાડો તો ભલે, ના પાડો તો ભલે, મારે તો જવાની ઈચ્છા છે, પણ કોણ ના પાડે, જાઓ ને. અને એ ગયા, ટોપલા લેવા, તડકે તપીને આવ્યા, ઉઘાડા પૈકી. એ જમાનામાં બાપડા સાધુઓ રહેતા હોય તો મહારાજ બહુ રાજી ન થયા. કેમ કે તમે તમારી ઈચ્છા અને મનધાયરાથી આવ્યા છો, મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી તમે નથી આવ્યા. અમુક તમે એમ કીધું મારે તો ઈચ્છા છે. કોઈ કામ કરીએ, દીકરાઓ કારખાના નાખે, નવા મકાન લે, ધંધા શરૂ કરે, એ મા બાપને પૂછી એમના આશીર્વાદ લઈ અને કરે ને, ભગવાન એને સફળતા જરૂર અપાવે ધંધામાં. એ ભલે અભણ હોય, એ બહુ ભલે ભણ્યા ન હોય, પણ એને ખંભે બેઠા છે ને એટલે ઊંચેથી જોઈ શકીએ છીએ. માવતરને ખંભે દીકરાઓ બેઠા છે એટલે આગે નજર પડી શકે છે. અને આગળથી જોઈ શકતા હોય તો દીકરાઓ માવતરના ખોળામાં બેઠા છે એટલે આગળથી જોઈ શકે છે. એમ મા બાપ, ગુરુજનો, એમના આશીર્વાદ પણ અતિશય જરૂર છે. તો બાપા તમારે આવું ભણવું છે ને? હા પિતાજી, આપની ઈચ્છા અને આજ્ઞા હોય તો ભણીએ. તો બેટા, અત્યારના સમય પ્રમાણે ઘણી જગ્યાએ ઋષિમુનિઓ ભણાવે છે, પણ અમે એવું સાંભળ્યું છે કે ઉજ્જૈન નગરીમાં સાંદીપની મહારાજ, એમનું ગુરુકુળ ખૂબ પ્રસિદ્ધ છે. રાજા મહારાજાના દીકરાઓ પણ ત્યાં ભણે છે અને ગરીબના બાળકો પણ. ક્યાં મથુરા, ક્યાં ઉજ્જૈન, એનું નેટવર્ક બોલો કે પ્રચાર બોલો કે આબરૂ બોલો, કેટલી છે. આજે આ ગુરુકુળ રાજકોટ, ક્યાંથી દૂર દૂરથી મુંબઈ, સુરત અને કેટલે ઠેકાણે જ ભણવા આવે છે. હૈદરાબાદ ગુરુકુળ, બેંગ્લોર ગુરુકુળમાંથી કેટલા 10-12 રાજ્યોના ભણવા આવે છે. આપણી શાખાઓ પણ જુદા જુદા રાજ્યો, જુદા જુદા દુનિયાના દેશોના ભણવા આવે છે. શાસ્ત્રી મહારાજને આ જ્યારે સ્થાનની શરૂઆત કરવી હતી, વિદ્યાના ધામ સરસ્વતી માતાના મંદિર તરીકે, ત્યારે સ્વામીને એમ થયું મારે શું નામ રાખવું. પ્રાચીન કાળમાં ગુરુકુળ શબ્દ છે. જો આમાં ગુરુકુળ આવ્યો, 45મો અધ્યાય અને 31મો શ્લોક છે, એમાં ગુરુકુળ શબ્દ છે. અથો ગુરુકુલે વાસ. ગુરુકુલ શબ્દ શાસ્ત્રોમાં તો છે, પણ ગુરુકુળની આગળ કંઈક નામ રાખી, ભગવાનનું નામ રાખી. જાણે અજાણે સ્વામિનારાયણ ગુરુકુળ, સ્વામિનારાયણ ગુરુકુળ બોલે. પ્રાચીન સંસ્કૃતિ પણ યાદ આવે. ગુરુકુળની સંસ્કૃતિ કેવી હોય? ગુરુકુળમાં રહેનારા બાળકો પૂજ્ય બુદ્ધિથી ગુરુદેવ પાસે અભ્યાસ કરતા હોય. ગુરુકુળમાં રહેનારા ઋષિઓ, સાધુ સંતો વાત્સલ્ય ભાવથી પોતાના બાળકો અને શિષ્યોને ભણાવતા હોય. ગુરુકુળમાં શ્રમ હોય, સેવા હોય, સાદાઈ હોય, સ્વચ્છતા હોય, અંતર નિર્મળ હોય, વેર ઝેર વગરની વૃત્તિ હોય, હરણાઓ અને સિંહો સાથે રહેતા હોય, નોળિયા અને સર્પો ભેળા રહેતા હોય. એમ સમય જતાં અનેક જ્ઞાતિના બાળકો, સુખી સામાન્ય બધા આવશે. એ બાળકો ગુરુકુળમાં રહે. અને પ્રાચીન ગુરુકુળો કેવા હતા એને મારે ઝાંખી કરાવી છે. અને એટલે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ નામ રાખ્યું. અને આજે સમાજમાં ગુરુકુળ ગુરુકુળ થાય છે એનું એક જ કારણ, શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, મુગટ સ્વામી, અત્યારે પૂજ્ય દેવસ્વામી, આપણા બધા જ 150 સંતોના અતિશય મોટા દાખલા છે, જેણે જીવન અર્પણ કર્યું છે, શ્વાસો આપ્યા છે, જિંદગી આપી છે. અને લગભગ
70-75ની સાલ 80ની સાલ સુધી જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમણે ગામડાઓમાં જઈ મંદિરોમાં ન હોય તો ચોરે સાંજે જાય, શંકરે જાય, દર્શન કરે, પૂજા કરે, નિર્વ્યસની જીવન બને, વેકેશનમાં માતા પિતાને મદદ કરાવે, આબરૂ વધારે અને સારી નોકરી મેળવી દેશ પરદેશ ગયા. 68ની સાલમાં આપણા વિદ્યાર્થી મનુભાઈ પટોળિયાને આપણે શું જાણીએ છીએ, પહેલાં વહેલા આપણા વિદ્યાર્થીઓ કોક ગયા છે તો ખબર નથી, પણ 68ની સાલમાં મનુભાઈ પટોળિયા અમેરિકા ગયા, ધીરુભાઈ બાબરિયા ગયા, ચતુરભાઈ વગાસિયા, ગોરધનભાઈ પાગડાળ અને ત્યાર પછી ઘણા બધા અમેરિકા. એ જમાનામાં લંડનમાં પણ આપણા કેટલાય વિદ્યાર્થીઓ ગયા અને સમાજમાં એવું વાતાવરણ ઊભું થયું કે ગુરુકુળમાં ભણે છે ને એ છોકરા સુખિયા બહુ થાય છે, ભણીને આગળ વધે છે, દેશ પરદેશ જાય છે અને સત્સંગ રાખે છે અને સંસ્કાર રાખે છે. એ જમાનામાં જે આ બધા કીધું એ પરદેશ ગયા ને અમેરિકા, મનુભાઈ વગેરે, અહીંથી સંપત્તિ નહોતા લઈ ગયા, કેવલ ટિકિટ ભાડું માંડ કોકના ઉછીના કરીને ગયા હશે કદાચ. એ સંપત્તિ નહોતા લઈ ગયા પણ એ સંસ્કાર લઈ ગયા હતા અને સંસ્કાર લઈ જવાને કારણે જ આજે દેશ પરદેશમાં એમની અને આપણા ઘણા બધા હરિભક્તોની પણ યશ અને નામના છે. તો એ આપણા જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપણા ગુરુકુળનું ગુડવિલ મેળવ્યું છે. એ જૂના વિદ્યાર્થીઓને આપણા કીધું એમ મોટા સંતો કોઠારી સ્વામી આજે કેટલા વર્ષ થયા, એ બધા સંતોના દાખલાથી આપણે ટ્રેડમાર્ક મળ્યો છે ગુરુકુળ. અને એ ગુરુકુળ આજે 3 ગામને તરભેટે ઢોરામાંથી સ્વામિનારાયણ ભગવાનના સાધુ 2 કોઈ હોય કે જે હોય તે, 1 હોય તો 1, 2 હોય તો 2 ગુરુકુળ કરે ને પહેલે વર્ષે ને 500 છોકરાઓ મળી શકે છે આજને મોંઘવારીના લવાજમ હોય તોય. કેમ તો કે ઓલા સ્વામિનારાયણના સાધુ છે ને એ આપણે ગામ તાલુકાને ત્યાં ગુરુકુળ કર્યું છે. એ ગુડવિલ મેળવા છે આપણા સંતોએ અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ. અમે બધા જે છે ને બીજા ત્રીજા નંબરમાં જી કે અમે તો બધા તૈયાર માથે છીએ, અમે બધા તૈયાર માથે. અમે તો દાખલા મોટા સંતોના બધાએ એ ગુરુકુળમાં ભગવાને ભણવાની ઈચ્છા કરી. પ્રભુએ વિદ્યાભ્યાસની શરૂઆત કરી. ઉજ્જૈનમાં ઋષિના આશ્રમમાં રહ્યા અને વેદના 6 અંગ ભણ્યા, ઉપનિષદો ભણ્યા, ધનુર્વેદ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય, 6 પ્રકારની રાજનીતિ ભણ્યા અને 64 દિવસમાં 64 કળાઓ શીખી. એકવાર કોઈ પણ વાત ગુરુ બોલે છે એને ભગવાન યાદ રાખી લે છે. અને કેમ યાદ ન રાખે ભાઈ? એ તો વેદના ઉત્પત્તિના સ્થાન છે. ભગવાન શ્રી રામ પણ વશિષ્ઠ મહારાજના આશ્રમમાં પધાર્યા અને ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાળ વિદ્યા સબ પાઈ. થોડા સમયમાં બધી વિદ્યા ભણી લીધી. એને તો બીજાને શીખવાડવા માટે ભણવાનું હોય છે. ગમે તેવા જ્ઞાની હોય, યાદ શક્તિવાળા હોય, કેચઅપ શક્તિવાળા હોય તો પણ એને ગુરુ કરવાની જરૂર છે, ગુરુ પાસે જવાની જરૂર છે. ચોપડીમાંથી ભણે તો પણ એવા આઈક્યુવાળા હોય તો ભણી શકે છે, કદાચ ભણી શકે, પણ એને અહંકાર આવે કે મારે જુઓ કોઈની જરૂર પડી નથી, હો આપણે મેળે ભણ્યા, ચોપડી એ કોકે નથી લખી, તો એવો અહંકાર આવે કદાચ. પણ એ અહંકાર ન આવે એટલા માટે પણ ગુરુ એક કંટ્રોલર છે. ગુરુ છે એ પેપર વેઇટનું કામ કરે છે, ઉડતા પાનાને દબાવે છે ગુરુ. ટૂંક સમયમાં પ્રભુએ વિદ્યા ભણી. પ્રભુએ કીધું મહારાજ અમારો વિદ્યાભ્યાસ હવે પૂરો થયો. હા બેટાઓ, મહારાજ હવે આપની જે ઈચ્છા હોય તો કયો, અમે એ પ્રમાણે દક્ષિણા આપીએ. બેઠા કનૈયા, દક્ષિણા શું આપવાની? અહીંયા અમારે બધું છે ભાઈ. અમે તમારી પાસે ભણ્યા એટલે કંઈક અમને ઈચ્છા તો થાય ને, પણ અમારે કાંઈ જરૂર નથી. પછી શું? જો આ ક્ષિપ્રા નદીનો કિનારો છે, પાણી મળી જશે. એ આવી મોટી ધરતી છે હુવાનું, ઝાડના પાંદડા વલકલ કરીને પહેરીએ છીએ, ફળ ફૂલ ખાઈએ છીએ
હાથનું વસીકું કરીએ છીએ, ઘાસની પથારીઓ કરીએ છીએ, પછી અમારે શું જોઈએ બાપા? પણ મહારાજ અમને એમ થાય કે અમે કંઈક આપ્યું. બેટા તમારે અમને આપવું જ હોય ગુરુ દક્ષિણા તો આપશો? તો કે હા મહારાજ, મેં તમને જે વિદ્યા ભણાવી છે એ તમે યાદ રાખજો. મેં તમને જે ભણાવ્યું છે એ બીજાને દેજો અને ભણાવજો. સ્વામિનારાયણ ભગવાને લખ્યું શિક્ષાપત્રમાં, વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવી. અમારી આબરૂ વધારજો, દીવાથી દીવો પ્રગટાવજો, અજ્ઞાન રૂપી અંધારામાં તમે જ્ઞાન રૂપી દીવા કરજો, અમારા દાખલાને સફળ કરજો. બેટા ગુરુ પૂર્ણિમાને દિવસે શિષ્યો ગુરુઓનું પૂજન કરતા હોય, સાચું પૂજન આ છે. બાકી હાર, વસ્ત્રો, રૂપિયા જે કાંઈ જમાના પ્રમાણે એ પણ જરૂરી હોય તો જ આશ્રમો, સંસ્થાઓ, ગુરુના આજીવિકાના સાધનો ચાલતા હોય. પણ સાચું પૂજન એમની ઈચ્છા પ્રમાણે રહીએ, એના દાખલાને સફળ કરીએ. બસ આપજો એટલું. મહારાજ બેટા તો મારે તો કાંઈ નથી જોતું, ગુરુ પત્નીને પૂછી જવું કાંઈ જોતું હોય તો. માતા પાસે ગયા પ્રભુ, માં કાંઈ ઈચ્છા? ગુરુદેવ તો ના પાડે છે કાંઈ જોતું. બાપા ગુરુની ઈચ્છા એ મારી ઈચ્છા. અમે તો કાયા એવી છાયા, અમે પડછાયો છીએ, અમે અનુગામી છીએ, પુરોગામી નહીં. એમની ઈચ્છા ન હોય તો અમારે કંઈ ન જોઈએ, અમારે શું જોઈએ? એ તો અમારા પતિ છે. પણ માં કાંઈક તો બાપા બતારે બહુ દેવું જોઈએ ને. તો હું માં છું એટલે કહું હો. તો કે કયો? પ્રભાસમાં મારો દીકરો વર્ષો પહેલા દરિયામાં બુડી ગયો છે, એ લઈ આવી દે બસ. પ્રભાસમાં મારો દીકરો વર્ષો પહેલા દરિયામાં બુડી ગયો છે. લે હવે એ મને એમ થાય મારો દીકરો દરિયામાં બુડી ગયો એટલે માં શું એટલે બીજું હું. ભલે માં રથ ઉપર બેસી ભગવાન સમુદ્ર કિનારે પર પધાર્યા, અંદર દરિયામાં પધાર્યા છે. પંચજન અસુરને માર્યો છે પણ ગુરુ પુત્ર મળ્યો નહીં. એમાંથી પાંચજન્ય શંખની પ્રાપ્તિ થઈ. ભગવાન યમપુરીમાં પધાર્યા, યમદેવ પૂજન કર્યું, સ્વાગત કર્યું, ખૂબ પ્રસન્ન થયા. અમારો ગુરુપુત્ર અહીંયા. હા મહારાજ આર્યા, અમે લેવા આવ્યા, લઈ જાઓ મહારાજ, એને લઈ જાઓ સારું. તો તમે અહીંયા મેં તમને બોલાવ્યા છે અને તમારા પગલાં અહીંયા થાય એટલે તમારા ગુરુપુત્રને હું અહીંયા લાવ્યો છું, માફ કરજો. ગુરુપુત્રને પ્રભુએ માતાને અર્પણ કર્યા છે અને એ ટાણે ગુરુએ શિષ્યોને જે ઉપદેશ દેવા જોઈએ એવા ઉપદેશો દીધા. તમે અમારી ભેળા રહ્યા છો, અમે પણ માણસ છીએ. ક્યારેક તમને દીખા હોય, વિઢા હોય, બાબા કોકરી શિક્ષા કરી હોય, વાંક હોય, ન હોય, એ બધું ભૂલી જાયજો. એવું યાદ નહીં રાખતા. આપી શિખામણ ઉલટથી કદી બોલ બે કહેવા પડ્યા. તમને પોતાના જાણીને કદી આ કાન આંબળવા પડ્યા. દુઃખદ સ્મરણો ભૂલી જઈ અને હળવે હૈયે સીધાવજો. આ સમાવર્તન સંસ્કાર તણી યાદી મધુરી લઈ જજો. યાની અસ્માકમ સુચરિતાની નો ઇતરાણી, બીજો નહીં હારું વહી જોજો. અને વિદાયની વસમી વેળાએ જવા સૌ ઉત્સુક છો, અમ સ્નેહને સદભાવનું ભાતું સમીપે લઈ જજો. જીવનની કોઈ ધન્ય પડે આ ગુરુકુળને સંભાળજો. તમારા જીવનમાં કોઈ ધન્ય પળ આવે, સુખી થાવ, સારા પ્રસંગો, દુઃખ અને મુશ્કેલી હોય તે વખતે પણ આ ગુરુકુળને અને ગુરુને યાદ કરજો. ભગવાન તમારો માર્ગ કાઢશે. તમને એનો હરખ અને આનંદ આવશે કે અમે આ સુખી છીએ હારા પ્રતાપ ગુરુકુળના. આજે ગુરુકુળમાં ભણેલા દરેક વિદ્યાર્થી એમ માને કે અમે સુખી છીએ, અમે નિર્વ્યસની છીએ, અમે કરકસરથી જીવન જીવીએ છીએ હારા પ્રતાપ શાસ્ત્રી મહારાજ, પુરાણ સ્વામી, મુગટ સ્વામી અને ગુરુકુળને લીધે. અમે નહીતર ક્યાં ભણી શકીએ એવા હતા ભાઈ. અમારા માવતર તો મજૂરી કરતા. જો ગુરુકુળમાં ના આવ્યા હોત તો અમે પણ આજ મજૂરી કરત અને અમારા છોકરા પણ દાડિયા જ કરત. જીવનમાં સુખી થાવ ત્યારે આ ગુરુને અને ગુરુકુળને યાદ કરજો શિષ્યો બેટાઓ.
બંને ભાઈઓ ગુરુદેવને વંદન કરી પગે લાગ્યા છે અને ગુરુએ આજ વાત્સલ્યના ભાવને કારણે પણ પાણીના ખૂણા આંખોમાં આવી ગયા. બે દીકરાઓને માથે હાથ મૂકી દીધા. બંને શિષ્યો ગુરુદેવને બધું ભરી ગયા છે. બેઠા જાઓ. જેમ દીકરી સાસરે જાય અને જે કરુણ દ્રશ્ય સર્જાય એવું જ કરુણ દ્રશ્ય 10મા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે ઘરે જાય છે ને ત્યારે થતું હોય છે. ભગવાન હવે અભ્યાસ કરી અને મથુરામાં પધાર્યા છે. જ્યારથી પ્રભુ ગોકુળથી મથુરામાં પધાર્યા છે ત્યારથી ગોકુળમાં ગોપીઓની સ્થિતિ કંઈક જુદી જ છે. પ્રભુને યાદ કર્યા કરે છે. ખાવા પીવાનું પણ એને ટાણા કટાણાનું યાદ નથી રહેતું. વસ્ત્રો ઘરેણા પહેરવાનું પણ ઘણી વખત સાંભળે નહીં. વાછડાઓ છૂટી જાય ને જોતા હોય તો પણ એને ઊભી થઈને વાળતી નથી. દૂધ ઉભરાતું હોય ભાળે તો પણ મન બીજે છે એટલે કાંઈ ઊભી થવાતી નથી. અને મનથી જ માણસ સાંભળે છે, મનથી જ માણસ જોવે છે. જેને માનો કે મગજની તકલીફ હોય, દૂધ ઉભરાતું હોય તો ઊભો થઈને ઊભો લે કાંઈ. કેમ તો કે એને જરીક બુદ્ધિમાં મગજમાં ઓલું થઈ ગયું. તો ગોપીઓના મન ભગવાનમાં હોવાને કારણે એ કાંઈ બીજું કામકાજ પણ ધ્યાન દઈ શકતી નથી. હાલતા ચાલતા હરતા ફરતા કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે છે. અને હરતા ફરતા કામ કરતા કૃષ્ણ કૃષ્ણ કરે કામની પ્રીતવશ થઈ પ્રેમદા જાતિ જાણે નહીં દીન જામની ખાતા પીતા બોલતા વળી સ્નેહમાં શુદ્ધ વિસરી સૂતા સૂતા જાગે જબકી ઉઠે કૃષ્ણ કૃષ્ણ મુખે કરી. અહીંયા ભગવાન આપણા પાલવને તાણ્યો હતો. અહીંયા પ્રભુએ હેલ ચડાવી હતી. અહીંયા છે ને હું મટુકી લઈને જાતી હતી ને એક કાંકરી મારી અને મારા દહીંની મટુકી ફોડી નાખી હતી. પ્રભુએ જે જે સુખ આપ્યા છે તેને ગોપી યાદ કર્યા કરે છે. ચરિત્રોને સંભાળતા સંભાળતા રડ્યા કરે છે. એક દિવસ બધી ગોપીઓ ભેળી થઈ અને વિચાર કર્યો. જતા જતા આપણને કીધું તો હું એક દિવસ મળીશ. આજે કેટલા મહિના થયા હે, મળવા તો આવ્યા નથી પણ હાચે ખોટે સંદેશો દીધો નથી. દીકરો દેશ પરદેશ જાય ને 2-3 મહિના સુધી ફોન ન આવે તો કેવું માવતર ને થાય. ના આવ્યો સંદેશો નાથનો, ના આવ્યો સંદેશો નાથનો. જીરે જુતી વાતો કરે કે ભગવાનનો કાંઈ સંદેશો ના આવ્યો. એ કુંજના બાળકો પણ 6 મહિના સુધી રાહ જોવે. મછલાઓ પાણી વિના તડફડે. હવે જુઓ એવું છે ને, એણે તો કાંઈ આપણને કાંઈ કાગળે ન લખ્યો, એક ચિઠ્ઠીની ચબરખી નથી લખતા, કોઈને અરે કાંઈ કહેવરાયું નથી. પણ ચાલો આપણે કંઈક લખી કાગળિયામાં 2 શબ્દો. હે ભાઈ, એ વાંચ્યા પછી એને ઠીક થાય, ઠીક લાગશે તો કાં આવશે અને કાં આપણને કંઈક જવાબ લખશે કે હમણાં હું નહીં આવું આ તે. અને કદાચ જવાબે ન લખે ને તો કાંઈ નહીં, બસ આપણી ચિઠ્ઠી જાય એટલે આપણને સંભાળશે તો ખરા ને, એટલું જ થાય ને. તમારો કોકનો કાગળ આવે ને અમે જવાબ ન લખી તો હા ભાઈનો કાગળ આવ્યો સારું, ન સંભાળી આપણને સંભાળે તો બસ બીજું હું. અને ગોપીઓ લખવા બેઠી. આગળ લખા કે લાવો લાવો રે કાગળીઓ ને દોરે લખીએ હરીને રે એવો અમારો કિયો અપરાધ એ નાથને આવ્યા
ફરીને રે, એવો અમારો શું અપરાધ. ગોપીઓ રેડા કરે. બાલ મિત્રો સવારમાં પ્રભુને જગાડવા આવે રોજના ક્રમ પ્રમાણે. માં જશોદા કહે છે, ભાઈઓ છોકરાઓ કનૈયો તો મથુરા ગયો છે. માં અમે ભૂલી ગયા, દરરોજ આવીએ છીએ ને એટલે અમે આવ્યા. આ બાજુ ભગવાન મથુરામાં રહે છે, પણ એને ગોકુળ મિત્રો ગોપીઓ માં હેંભરા કરે છે. પધારો પધારો મહારાજ. ઘણી ખમ્મા થાય છે, પણ એને ઘણી ખમ્મા શબ્દ બહુ ગમતો નથી. એને યશોદાના તુંકારા યાદ આવે કે મથુરામાં કે છે સહુ એ કૃષ્ણજી પધારો, પણ આજ મને સાંભળ્યો જશોદાનો તુંકારો. એવો વ્રજવારો મને સાંભળ્યો રે, આજ મને સાંભળ્યો ગોકુળિયાનો ગારો. જશોદાનો તુંકારો ભગવાન સંભાળે છે. મોઢે કહું જ્યાં માં, ત્યાં મને સાચે નાયન સાંભળે. પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અમૃત ભરેલા આપ તુંકારા જનની તણા, પણ બીજા ભણતા બાપ ઈ કોરા ધાકોડ કાગડા. ખાતા ખાતા પ્રભુ ક્યારેક ઊભા થઈ જાય, ક્યારેક હાથમાં કોળિયો લેવામાં થાળીમાં રાખેલો હાથ આમનમ રહી જાય, વિચારે ચડી જાય. થોડીક વાર પછી કોળિયો એટલે તો જાય, પણ મોઢામાં ન જાય, આંખું ભીની થઈ જાય. રોજ આવું બનવા માંડ્યું. વસુદેવજી અને દેવકીને થાય, છોકરાને કાનૈયાને પણ ભણ્યા આવ્યા પછી ખાવામાં પૂરું ચીજ ચડતું નથી. બાપા તું કેમ ખાતો નથી? ખાતા ખાતા કેમ અમને એવું થોડુંક લાગે છે કે આમ ફેરફાર હોય એવું? કાંઈ નહીં માં. એક દી ખાતા ખાતા અડધું મૂકી અને ગૌશાળામાં જઈ ગાયોને ભગવાને ડોકે બથ ભરી લીધી. ડોકમાં એને ડોકે અને કોઈટે રાખી દીધું. આહુડા પડવા માંડ્યા. ઉદ્ધવજી પાછળ ગયા. ઉદ્ધવજીએ કીધું, મહારાજ ઉદ્ધવ આજે મેં કોઈને કીધું નથી, પણ મને ગોકુળ બહુ હેંભરા કરે છે. મને ગોકુળ બહુ યાદ કરે. મને ખાવું ને તો મને ભાવતું નથી. તો જો તમે જોવો છો ને તરત મને કંઈ ગમતું નથી. અરે મહારાજ હવે કેટલા દિવસો થયા, હવે તમે બરાબર, પણ હવે અહીંયા કંઈક સ્થિર થઈ રહેવું પડે. દીકરી હાયરે જાય ને હાયરે ગયા પછી એ માવતરને અંબાયરા જ કરે ને એ જ રોયા કરે ને બેદીએ ને શાદીએ માવતરે જાય. હવે આ એનું ઘર છે, સ્થિર થઈને રહેવું જોઈએ. ભાઈ હવે જો આ વસુદેવજી ને દેવકીજી તમારા માતા પિતા છે કે નહીં? તો કે છે. નંદરાયજી અને યશોદામાએ તમને મોટા કર્યા, અને ધીમે ધીમે હવે એ ભૂલવું પડે. ભાઈ તમને કહું, તમારા સાચા માતા પિતા તો વસુદેવ ને દેવકી છે, એ પાલક માતા પિતા છે. આમ ઉદ્ધવજીએ કીધું એટલે ભગવાને કીધું, ઉદ્ધવ એ પાલક ભલે રહ્યા, પણ એની મોટપની શી વાત કરી. એહ માત પિતાની મોટપ મુખે ઉદ્ધવ કહે નથી આવતી, અમે ન થઈ સેવાએ હને એ તો ખટકે છે અતિ. અમારાથી એની સેવા ન થઈ. અમને કેવી રાવું ફરિયાદું આવતા, કોઈ દી અમને તુંકારો કર્યો નહીં, કોઈ દી આમ કર્યો નથી. ઉદ્ધવ એ વ્રજવાસીઓનો પ્રેમ ભૂલાય એવો નથી. ભાઈ મને તમે ક્યું સમજાવો છો, પણ હું તમને કહું એમ કરશો? અરે જરૂર મહારાજ, એકવાર તમે ગોકુળમાં જાઓ, મને એ લોકો સંભાળે છે કે નહીં જોવો, મારામાં કાંઈ હેદભાવ છે કે નહીં. યાદ ન કરતા હોય તો હું મનવાળો, બીજું શું. પણ તમે જાઓ. અને ઉદ્ધવ
ગોકુળિયામાં જાવ ઉદ્ધવ, ગોકુળિયામાં જાવ કેવા સુખ ગોકુળના. સવારે વેલા ઉઠતા ને મહિડા વલોવતા, માખણ મિસરી ધરાય, માખણ મિસરી ધરાય કેવા સુખ ગોકુળના. જાઓ ઉદ્ધવ, જોવો ઉદ્ધવજી પ્રભુની આજ્ઞા લઈ ગોકુળ પધાર્યા છે. સાંજનો સમય છે, ગાયો વનમાંથી આંબા આંબા કરતી હેલી આવે છે. અને ઉડે ગૌરજ ડમરી ભારી રે, તેણે શોભે છે વ્રજ સુખકારી રે. ધોળા વાછડા ધેનું અપાર રે, એ છે વ્રજ તણો શણગાર રે. ગાજે ગોકુળીઓ ગૌ નાદે રે, ગોપ ગોપી તણે સંવાદે રે. ગાય ગોપીઓ હરિગુણ સાર રે, વાય વાંસળી ગોપય પાર રે. આવા વ્રજનું વર્ણન મુક્તાનંદ સ્વામીએ કાવ્યમાં કર્યું. ઉદ્ધવજીનો સત્કાર કર્યા છે, ભોજનાદિક કર્યા છે. એ પછી ખાટલે ઉદ્ધવજી અને નંદરાયજી બેઠા છે, મા ઉંબરામાં બેઠા છે, રોહિણી માતા વગેરે. ઉદ્ધવજીને સમાચાર પૂછવા માંડ્યા, હે ઉદ્ધવજી તમે સારું કર્યું આવ્યા બાપા. કનૈયો તો ગયા પછી આવ્યો નહીં, કાંઈ સમાચાર દીધા નહીં. મારા બે દીકરાઓને કેમ છે, છોકરાઓને સારું છે? સારું. હાજા છે? હાજા. હે અમને હવે ઘરડા માવતરને સંભાળે છે. અમે હવે વૃદ્ધ થયા, મોટી ઉંમરે દીકરા થયા, અમને સંભાળે, યાદ કરે. આ ગોપીઓ ગોપ વૃંદાવન ગાયો આપી સ્મરતી ન કૃષ્ણો માતરમ સુરદા સકેન, ગોપાન વ્રજમ ચાત્મનાથમ ગાવો વૃંદાવનમ ગિરિમ. આ બધું સંભાળે છે કે ભૂલી ગયા? ના ના, માં તમને બહુ યાદ કર્યા કરે છે. એ હુતા હોય તો સંભાળે, ઊંઘમાંથી ઓઠી જાય તોય ગોપી ગોપી માં માં કર્યા કરે. બાપા અમે એને સંભાળી સંભાળીને રેડા કરીએ, અમને ક્યાંય ગમતું નથી. ઉદ્ધવ આ છે ને કાંઈ બોલવાની ચીજ નથી હો. હા, અમને સુખ દેવા માટે જ અહીંયા રોકાણા. ગર્ગાચાર્યજીને અમને વચન યાદ કરીએ ને એટલે વળી એમ થાય કે અમે કેવા ભાગ્યશાળી. વ્રજની વાતો મા જસોદાના પ્રેમને સાંભળી ઉદ્ધવજીનું હૈયું ભરાઈ ગયું. માં તમે બહુ ભાગ્યશાળી છો. વાતો કરતા કરતા હવાર થયું. એવમ નિશાસા બ્રુવતોર્વ્યતીતા, નંદસ્ય કૃષ્ણાનુચરસ્ય રાજન. હે રાજન, વાણા વાયા, બ્રાહ્મ મુહૂર્ત થયું. આખી રાત કૃષ્ણની વાતો કરતા કરતા, ભગવાનના ગુણો ગાતા ગાતા કેટલો સમય ભક્તોને વયો જાય ખબર પડતી નથી. આપણે ગ્રહણ કાલે સહસ્ત્રાબ્દીમાં મોટામાં મોટું હતું એમ કહેવાય 4-4.5 કલાક. પણ 4.5 કલાક કેમ ગઈ? બેઠા બેઠા કોઈ રીતે જાય નહીં, ભજનમાં તો જાય નહીં. એ જુગાર રમે ને ગંજી પે રમે ને ગાણા ગાઈને સાંભળે તો માંડ જાય. ભગવાનના ભક્તોને તો ભજનમાં કેટલો વખત વયો જાય ખબર પડે નહીં. ગોપીઓ ઉઠી છે, ઉદ્ગાયતી નામ અરવિંદ લોચના. કૃષ્ણ કૃષ્ણ કર્યા છે, મય મંથવા પહેલા કૃષ્ણ કરે. થોડા દિવસ પહેલા વાત કરી હતી, ગોકુળ વ્રજનું પ્રભાત કેવું હોય. ગોપીઓ ઉઠીને કૃષ્ણ કૃષ્ણ કરે. આ ગુરુકુળ પણ એ વ્રજના પ્રભાત જેવું સવારનો સમય. ગોપીઓને ખબર પડી કે સોનાનો રથ આવ્યો છે નંદરાયજીને મેલે. એકવાર આવ્યો તો તે દીના દુઃખ આવ્યા છો. એ હોનાનો રથ આવ્યા પછી બહુ દુઃખ આવ્યા છે. એ હોનું આવે ને એટલે રોણું આવે. એને ફઈએ એનું નામ અક્રૂર પાડ્યું, એનું નામ ક્રૂર રાખવું હતું. એ આપણા
ગયા પછી કાંઈ સમાચાર નથી. કોનો રથ છે જોવો તો ખરા, એલા એ નથી ને, એ હોય તો આ વખતે એને જવા જ નથી દેવો, હા જોતો જાય. એમ કરીને ગોપીઓ ખબર કઢાવી. ત્યાં તો ખબર પડી કે ભગવાનના સખા ઉદ્ધવ, ભગવાનના મિત્ર, એના મિત્ર ઓયલો નથી ને, ના એના મિત્ર હગા ને હગા, આપણે હગા, ભગવાનના મિત્ર એ તો ભાઈ. હા, ગોપીઓ મળી છે અને ગોપીઓના વાલ અને પ્રેમને સાંભળતા ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા. ઉદ્ધવજીને ગોપીઓ વાતો કરે છે વાલની અને પ્રેમની. ત્યાં એક ભમરો ઉડતો ઉડતો આવ્યો. એ ભમરાને જોઈને ગોપીઓએ કીધું, એ ભાઈ તારે મારે કાંઈ નથી, મારી પાસે ગણગણ કરવું, અહીંથી તું આગો જા. ગોપીઓને જ્યારે ઉદ્ધવજી કહેવા માંડ્યા ને એટલે ઉદ્ધવજીને સાંભળાવે ને ભમરાને કે એને બ્રહ્મર ગીત કહેવાય છે. કાંઈ અમારે તારું કાંઈ નથી સાંભળવું, તું સ્વાર્થી, તારો માલિક સ્વાર્થી, બધાય સ્વાર્થી. અને એણે કોણે નથી રડાવ્યા? ઓલી વૃંદા એને પરણવા ગઈ તો જોવાને શું કરી નાખ્યું. સુરપણખા ગઈ તો નાક્કાન વિનાની બિચારીને કરી. અહીંથી ભાઈ જા અમને છે ને કાળા વસ્તુનો અભાવ આવી ગયો છે. કૃષ્ણ કાળો, બધું કાળી વસ્તુને અમારે જોવી નહીં ને સંભાળવી નહીં. અમે તો નિયમ લઈને બેઠા છે, બધા કાળા હોય ને કપટી હોય. એટલે તમારામાં તો કોઈ નહીં, બધા કાળા છે ને, એના અંતરે કાળા હોય. હું તમને કહું, જો એ કાળો કૃષ્ણ, એટલે ત્યારથી અમે નિયમ લીધું છે, શ્યામ રંગ સમીપે ન જાવો મારે, શ્યામ રંગ સમીપે ન જાઉં. કાળો રંગ એની પાસેથી આઘા રહેવું. કસ્તુરીની બિંદુ કરવું નહીં, કાજલના આંખે અંજાવું, કોકિલનો શબ્દ સુણું નહીં કાને, અને કાગવાણી શુકનમાં ન આણું. કાળા રીંગણા ખાવા નહીં, મેઘ કાળો એને સામું જોવું નહીં, કાળા જાંબુડા ખાવા નહીં. પણ ઉદ્ધવ શું કરીએ, અમારા નિયમ રહેતા નથી. કાળાને જોઈ ત્યાં અમને કાન યાદ આવે કે મેઘ ભારે ચીડો છે, આવો વાન કાનનો છે. કાળાને જોઈને કૃષ્ણ યાદ આવ્યા કરે, અમારા નિયમ રહેતા નથી. ઉદ્ધવજીને આગળ ગોપીઓએ ખૂબ ખૂબ વાતો કરી છે. ભગવાનને યાદ કરીને ઉદ્ધવને થયું, આને શું સંદેશો આપું. ધીરે રહીને હિંમત ભેળી કરીને કીધું, બહેનો ધીરજ રાખો, એ તો ક્યાંય ગયા નથી, સદાય સાથે ને પાસે છે. એ તમને એવું થાય ને તો આંખો વેચી અને પાછી વૃત્તિ વાળજો, એટલે તમને આમ હૃદયમાં શાંતિ થાય ને દેખાય. હા, ગોપીઓએ કીધું તમે ધ્યાન કરવાનું કહો છો, પણ કઈ રીતે કરીએ ઉદ્ધવ? મન ન ભયો 10-20, મન તો 10-20 છે ને. એક હતો સો શ્યામ સંગ ગયો, કો આરાધેશ. ઉદ્ધવજી તમે વાતો કરો છો ને, પણ તમે શબ્દમાં જીવો છો, અમે સ્નેહમાં. તમે ભાષામાં એને માપો છો, અમે એને ભાવમાં માપીએ છીએ. તમે વેદાંતની દ્રષ્ટિથી એને જુઓ છો, અમે પ્રેમની દ્રષ્ટિથી જોઈએ છીએ. આ તો પ્રેમની વાતો છે ઉદ્ધવ. અને પ્રેમની વાતો ઓધા પ્રેમી જ જાણે, વંધ્યા શું જાણે રે તો પ્રસવની પીડ ગોપી, જનનારે પ્રાણ તે તો પ્રભુજીની પાસે. અહીંયા રહ્યા રે તો સુના શરીર ગોપી, અમારા શરીર ખાલી પીડા છે. જળવી ના જીવે તે તો હોય રે દાદુરડા. જળ વિના જીવે એ તો ડેડકા કહેવાય, માઇસલા નહીં. વંધ્યા શું જાણે એ તો પ્રસવની પ્રીડ ગોપી, જનનારે અમારા પ્રાણ એની પાસે છે. બોલતા બોલતા ગોપીઓ રડવા માંડી. ઉદ્ધવજી આ રીતે સુખ આપતા ઘણા દિવસ રહ્યા છે. એક દિવસ માં જશોદાને કીધું છે, માં હું અહીંયા ઘણા દિવસ રહ્યો, હારું બાપા, અમને એમ થતું હતું કે કૃષ્ણના હવાતું કરીને સંભાળી.
એના પ્રેમને દેખી ઉદ્ધવજીનો ગર્વ ગળી ગયો. આશા મહો ચરણ રેણુ જુષા મહનશ્યામ. આ ગોપીઓના ચરણની રસ જ્યાં પડતી હોય એમાં આવળિયા ભાવળિયામાં ઘાસમાં મને જન્મ દેજો હે ભગવાન. આને આવો પ્રેમ આપજો પ્રભુ તમારામાં. માં હવે હું આવતીકાલે જાઉં. બસ બાપા, હા હું જઈશ ને પછી તમારા સારા સમાચાર દઈશ. તમારા સમાચાર દીધા પછી એ ખાહે, નિરાયતે નિરાયતે નીંદર કરશે, રોયા કરે છે. માં બાપા, તમારા ગયા પછી મારો દીકરો રોતો બંધ થાય. જાઓ ઉદ્ધવ, જાઓ. મારો દીકરો નિરાયતે ખાય, અમે તો અમે એને સંભાળશો, પણ હવે મારો દીકરો ન રહે. ભલે ઉદ્ધવ, તમે ઘણા રહ્યા. સવારમાં ગોપીઓને ખબર પડી છે. બધી ગોપીઓ ઘરે ઘરેથી આવી છે. કોઈ ગોપી દહીંનું માટલું ભરીને લાવે, કોઈ ગોપી માખણના પીંડા, કોઈ ગોપી દહીંની તર લાવે છે, કોઈ ગોપી તલ બાજરડી લાવે, કોઈ ગોપી ચંદનની માળા. જેવું જેને વાલ હતું એ રીતે સવારમાં ગોપીઓ આવી ગઈ. આજે ઉદ્ધવ વ્રજમાં જવાના છે. અમને કનૈયો તો મળ્યો નહીં, અમે કનૈયા માટે કંઈક ભેટ લઈ જાય. બધી ગોપીઓએ કીધું છે ઉદ્ધવ, હવે અમને કેદી મળે એની ખબર નથી. તમે આવ્યા છો, અમારી આ થોડી થોડી ભેટ તમે લઈ જાઓ. એક ગોપીઓ કીધું છે ઉદ્ધવ, અમારી માટલી લઈ જાઓ. આ માટલી છે ને એને મોઢે માંડ, આખી માટલી હો. અમારા ઘરે આવતો ત્યારે ખૂણામાંથી માટલું લઈને મોઢે માંડજો. બસ આ માટલી અને મોઢે માંડજો. કહેજો ફલાણી ગોપીએ તમને આ દહીંની માટલી દીધી. કોઈ ગોપીએ કીધું છે ઉદ્ધવ, આ માખણનો પીંડો લઈ જાઓ, એના મોઢામાં દેજો. કહેજો એ ગોપીને ઘરે તમે માખણ ચોરવા ગયા હતા પ્રભાવતીને, ત્યાં મારું નામ દેજો, એના મોઢામાં તમે માખણ દેજો ઉદ્ધવ. કોઈ ગોપીએ કીધું છે ઉદ્ધવ, એને તમે છાતીએ છાંપજો. ઉદ્ધવ, એના બે હાથ લઈ અને તમારી માથે મૂકજો. અમે એવો વિચાર કરીશું કે કન્યાના હાથ મારે માથે મૂકું છું. કોઈ ગોપીએ કીધું છું તો તમારા બે ગાલ કન્યાને ગાલે અડાડજો, અમે એને બહુ વાલ કરશો. કોઈ ગોપીએ કીધું છે એનો ગાલ તાણજો. કોઈ ગોપીએ એથી હતી કીધું એને અમારા વચ્ચે ચુંબન કરજો. કહેજો ગોપીઓ તમને બહુ યાદ કરે છે. હવે તમે એને કેદી મળશો? ગોપીઓએ ઉદ્ધવજીને આવા સમાચાર બધી દેવા માંડી. માં સસોદાએ કીધું ઉદ્ધવ, હું બીજું હવે શું કહું? મેં એને મોટો કર્યો, મેં એને હાંચ્યો. ઉદ્ધવ, ઘરે ઘરેથી ફરિયાદ આવતી, હું એને કોઈ દી તખી નથી, હું એને કોઈ દી ઊંચે હાથે બોલી નથી. પણ એક દી મારા ઘરમાં એને ગોળી ફોડી, મને થોડી ખીચ ચડી. હું એને લાકડી લઈને થોડી અને બીવા માંડ્યો. હું એને ગોથવા માંડી. એ ખાંડણિયા માથે અંધારે ચડી ગયો હતો. હું એની પાસે ગઈને
બહુ બેવા માંડ્યો, પણ મને ખીચ ચડી ગઈ છે એટલે મેં એને દોરડું પેટે બાંધી દીધું. હું કંઈક બીજું કામ કરવા ગઈ અને રમતો રમતો ઓસરીને કોરેથી ફળિયામાં જાતા જાતા બે ઝાડવા પાસે પડી ગયો. ઉઠાવો ઝાડવા સારું કર્યું, મારા દીકરાને કાંઈ લાગ્યું નહીં. એ લાગ્યું હોત તો અમે શું કરત. પછી તો મેં એને દોરડા છોડી લીધા પેટેથી, એને તેડી લીધો. એનો પેટ લાલ થઈ ગયો હતો, એને વઢ પડી ગયા હતા. મેં એને પેટે હાથ ફેર્યો, મને રડવું આવી ગયું. મેં એને કીધું, બાપા બાપા મેં તને આ દોરડે બાંધ્યો ને, એ મોટો થાતી સંભાળતો ને ભૂલી જાય છે. હું તારી માં છું. મને એણે એમ કીધું, માં હું બધું ભૂલી જાય, મને દોરડે બાંધ્યો નહીં ભૂલો. બાપા મારી ભૂલી માફ નહીં કરે તો કોણ કરશે. મેં એને બહુ કીધું, બાપા આ ભૂલી જાય છે ને, મારાથી ભૂલ થઈ ગઈ. મને એને એમ કીધું, માં આ જગતમાં મને બાંધનારો કોઈ નથી. એ તો હું તારા પ્રેમના દોરડાથી બંધાણો. માં હું પ્રેમના દોરડા છે, એમાં તમે મને પ્રેમથી બાંધો, એ મારાથી કેમ ભૂલાય. હું જાઓ એને કહેજે અમને માફ કર. નંદરાએ કીધું છે, ભાઈ હવે તો મથુરાના રાજા થયા છે, અમે વ્રત થયા, અમારે માથે ધોળા વાળ થઈ ગયા. એને ઘણા નોકર ચાકરની જરૂર છે. એ હવે કોઈક નોકર ચાકર રાખવા હોય ને અમને બોલાવે, અમે એને ડેલીએ ભેંસ્યું. આ તારે જશોદા સાફ સૂફ કરશે વાસણ. હવે એને જોતા જોતા અમે જઈએ કે જેને અમને હાટે નોકર તરીકે બોલ. નંદરાયજી વસુદેવ નંદરાયજી યશોદામાં વ્રજવાસીઓના પ્રેમને જોઈ ઉદ્ધવજીને થયું, હે ભગવાન માધવ, સારું કર્યું તમે મને અહીંયા મોકલો. ગોપીઓને જ્ઞાન દેવા નહીં પણ જ્ઞાનની દીક્ષા દેવા, ભક્તિની દીક્ષા દેવા માટે મને મોકલો, જ્ઞાન લેવા. ઉદ્ધવજી રથમાં બેઠા, બધી જ ગોપીઓએ ભેટો અર્પણ કરી છે. રથ ધીમે ધીમે ચાલ્યો છે મથુરા. ભગવાનને બધા સમાચારો આપ્યા છે. ભગવાન પણ રડી પીડ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન મથુરામાં રહી પ્રભુ અનેક પ્રકારના ચરિત્રો કરે છે. ભગવાન કુબજાને ત્યાં પધાર્યા છે. કુબજાએ સ્વાગત કર્યું છે. અક્રૂરજીને ભુવન ભગવાન ગયા છે. અક્રૂરજીને કીધું છે, અક્રૂરજી પાંડવોને દુર્યોધન આદિ ખૂબ દુઃખ દે છે, તમે હસ્તિનાપુર જાઓ, એની મુશ્કેલી જાણો. અક્રૂરજી ગયા છે. કુંતા માતા આદિકને મળ્યા છે. કુંતામાએ એમ કીધું, અક્રૂરજી ભગવાનને જઈને એટલું કહેજો કે જાજા નાયડા વચ્ચે એક હરણી આવી જાય ને જેવી એની દિશા થાય એવી મારી દિશા છે. બાપા આજ સુધી ભગવાને અમારી રક્ષા કરી છે, લાજ રાખી છે, જીવતા બચાવ્યા છે, એટલું કહેજો. અક્રૂરજી પધાર્યા છે, ભગવાનને સમાચાર દીધા છે અને ભગવાને મનમાં નક્કી કર્યું કે મહાભારતનું યુદ્ધ કરી ધરતીનો ભાર હળવો કરવો. પૂર્વાર્ધની કથામાં
પૂર્વાર્ધમાં આ બધી કથાઓ આવે છે. ઉત્તરાર્ધમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે, જરાસંધની ચડાઈ. ઉત્તરાર્ધમાં જરાસંધની ચડાઈની કથા આવે છે. 17 વખત જરાસંધે ચડાઈ કરી. પૂર્વાર્ધના 49 અધ્યાયો છે. ત્યાર પછી 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય છે. જીવનમાં પણ 50 વર્ષ પછી ઉત્તરાર્ધ જરાવસ્થા શરૂ થાય છે. અને જરા શરૂ થાય એટલે એને પછી શરીર ખખડી જાય, ભાગવું પડે. ભગવાન 17 વખત જરાસંધ આવ્યો ત્યારે એને હરાવીને પાછો મોકલ્યો, એના લશ્કરોને મારી નાખ્યું. ભગવાને જાણ્યું બેયને નથી મારવા, એકલાને મારો. ફરીને અન્યોપી ધર્મ રક્ષાએ દેહ સંપ્રિયતે મયા વિરામાયાપ્ય ધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત. ફરીને હું ભવિષ્યમાં જન્મ ધારણ કરીશ, ધર્મનું સ્થાપન કરીશ. અને આ શ્લોક પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી ઘણું બોલતા. જરાસંધને 17 વખત પાછો તગેડ્યો છે. આ બાજુ કાળ એવા મોટું લશ્કર લઈને આવ્યો છે. 23 અક્ષૌહિણી સેનાઓ જરાસંધ લાવતો. એક અક્ષૌહિણી સેના એટલે 2,18,700 એમાં સૈનિકો હોય. 22,870 હાથી હોય. 21,870 રથ હોય. 65,610 ઘોડા હોય. 1,06,350 એમાં પગથી લડનારા સૈનિકો હોય. આટલું મોટું લશ્કર હોય ત્યારે એક અક્ષૌહિણી સેના કહેવાય. 23 અક્ષૌહિણી સેના લઈને જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરતો. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના લડી હતી. 11 અક્ષૌહિણી કૌરવની, 7 પાંડવોની. અને મહાભારતના યુદ્ધમાં 39,39,39,700 મૃત્યુ પામ્યા હતા. ફક્ત 10 જણા બચ્યા હતા. 5 પાંડવ, કૃષ્ણ ભગવાન, સાત્યકી, કૃપાચાર્યજી, અશ્વત્થામા અને કૃતવર્મા. બાકી નાશ. જરાસંધની સેનાઓને પણ ભગવાન હંફાવીને એને પાછો કાઢે છે. કાળ એવાને મોટું લશ્કર લઈને આવ્યો. ભગવાને થયું કાળ એવાન આમથી ચડ્યો છે, આમથી ઓલો જરાસંધ આવશે, પ્રજા દુઃખી થશે. સંકલ્પ કરી અને સમુદ્રની બેટમાં વિશ્વકર્મા પાસે વિશાળ નગરીનું આયોજન કરાયું. રાતોરાત બધી મથુરાની પ્રજાને યોગના બળથી સૂતેલા ત્યાં મૂકી દીધા. એ દ્વારકાની નગરીમાં દરિયાના બેટમાં હુતાતા, મથુરામાં જાગ્યા ત્યાં બીજી નગરી, બીજા મકાનો, બીજું જ આયોજનો. ઉઠીને જોવા માંડ્યા, એલા ભાઈ આ શું છે? એલા દ્વાર કહા? इसमें द्वार कहाँ? द्वार दिखाई नहीं देता. द्वार कहाँ? બારણું ક્યાં? આમાં કઈ ક્યાં આપણે આવ્યા? દ્વાર કहाँ? દ્વારકા. ભગવાને રાતોરાત યોગ કળાના બળથી બધાને મૂકી દીધા. આ બાજુ કાળ યવન આગળ ભગવાન ભાગ્યા. ભાગતા ભાગતા ભગવાન રૈવતા જળ પર્વત એટલે ગિરનાર બાજુ દોડ્યા. કાળ યવન પાછળ ઉભા રે, મારી નાખી. ઉભા રે. ગર્ગાચાર્યજીએ એને ઉત્પન્ન કરેલો અગ્નિમાંથી. અને મારવા માટે પાછળ દોડ્યા. કાળ યવન ત્યારે ભગવાન ભાગતા ભાગતા બહુ છેટું પડી જાય ને એટલે ભગવાન એકદમ પાસે દેખાય. બહુ છેટું થઈ જાય એટલે વળી ઓલો હિંમત હારી જાય કે આ પણ માળો પકડાતો નથી, મરતો નથી, નહીં અંબાય, હાલો પાછા. બીજું હું હાલો પાછા વિચાર કરે તો પાસે દેખાય. લેન્સને આમ ફેરવે, લેન્સને ફેરવે એટલે બધું પાસે દેખાય. લેન્સને આમ ફેરવે એટલે આઘું દેખાય. એવું કંઈક લેન્સની સિસ્ટમ છે. આમ આમ કરે એટલે આઘા પાછા થાય. ઓભર એમ કરતાં કરતાં આંબુ થયો. ભગવાન ગિરનારની તળેટીમાં મુચકુંદ મહારાજ જ્યાં સૂતા છે ત્યાં પધાર્યા. પોતાની પિતાંબરી ઓઢાડી દીધી. ઓયલો તો આવતો હતો. એક ઝાડ વાડા ઊભા રહી ગયા.
પીતાંબરવાળો કૃષ્ણ છે એનો ટ્રેડમાર્ક હતો. એટલે પીતાંબરને દેખી અને કાળિયાવાન પાસે જઈ એકદમ વાંકો વળી પગનું પાટું મારી અને પીતાંબર કહે છે, અય હું તો હું પણ તઈ ભાગેડો. શક્તિ ન હોય તો લડાઈ કરતા ન હતો, રણ છોડ, રણને છોડ્યો. એમ કરી કરીને જ્યાં બોલવા માંડ્યો પીતાંબર આમ જ્યાં ખેંચે ત્યાં તો મહારાજા મચકુન જાગ્યા, આંખમાંથી અગ્નિ નીકળી અને ભડ ભડ કરતા એ બળી ગયો. બોલો કાળિયાવાન ઝાડવાના થડિયા આડું ચતુર્ભુજ સ્વરૂપે જાણે ભગવાને દર્શન દીધું. મુચકુંદ મહારાજે સ્તુતિ કરી, હે ભગવાન તમે કોણ? દેવ પુરુષ કે કોણ? આ બળી ગયો એ કોણ? બધી વાત કરી. અને મુચકુંદ મહારાજે ભગવાનની સ્તુતિ કરી, હે ભગવાન તમારી ભક્તિ કરે છે એ જ ભાગ્યશાળી છે. જે તમારી ભક્તિ કરતા નથી ને એ તો ગૃહાંત કૂપે પતિતો યથા પશુ, ઘર રૂપી આંધળા કૂવામાં પડેલા પશુ સમાન જાણવા. જેનું કલ્યાણ નજીક થવાનું હોય ને એને જ તમારા સાધુ સંતો ભક્તોનો યોગ થાય. મહારાજ મને તમારી ભક્તિ આપો. પ્રભુએ એમ કીધું, જન્મની અનંતરે રાજન સર્વભૂત સુરુદ્ધમાં ભૂતવા દ્વિજ વર્ષત્વમ વય મામો પેશ્યસી કેવલમ. આવતા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને ભગવાનની મારી ભક્તિ કરશો એમ કીધું. લોકમાં એમ કહેવાય કે મુચકુંદ મહારાજા એ જ આપણા જૂનાગઢના નરસિંહ મહેતા એમ લોકમાં બોલાય છે. અહીંયા ભગવાને કીધું તમે આવતા જન્મમાં બ્રાહ્મણ થાવ દ્વિજવાર. ભગવાન પાછા મથુરા પધાર્યા, જરાસંધને સૈન્યનો નાશ કર્યો છે. આ બાજુ ભગવાન પાછા વળી દ્વારિકામાં પધાર્યા. રૈવત રાજાએ પોતાની રેવતી નામની દીકરી બલદેવજીને પરણાવી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ રૂક્ષ્મણીજીને પરિણા છે. હે મહારાજ, ભગવાન રૂક્ષ્મણી દેવીને પરિણાઈ રાક્ષસ વિધિથી પરિણા છે એમ કહેવાય છે. રાક્ષસ વિધિ એટલે રાક્ષસ વિધિ એટલે એવી રીતે પરિણા? તો કે હા, 8 પ્રકારના લગ્નો કહેવાય. વિવાહ બ્રાહ્મ દૈવાર્ષા પ્રાજાપત્યા સુરૌ તથા ગાંધર્વો રાક્ષસશ્ચાપી પૈસાશ્ચેતી કીર્તિતા. હવે ભગવાનના રૂક્ષ્મણી દેવી સાથે લગ્નની પ્રસંગની કથા આવે છે. લગ્નની, અને લગ્ન હોય તો કેટલું ટાણું જાય કાંઈ જોવાનું ન હોય. વહેલા મોડું થાય, ઢોલ કઈ નીકળે ને હામણીઓ કઈ નીકળે ને ભાઈ તો આ લગ્ન છે તો પછી બેઠા રહી. હારો ભગવાનના લગ્નની વાતું એટલે વહેલા મોડું થાય. રવિવાર અને રવિવારની રજા પડી ભાઈ મજા પડી. 8 પ્રકારના લગ્નો, એમાં રૂપ અને ગુણ ચારિત્ર્ય આદિક જોયા પછી વરને પોતાને ઘરે બોલાવી અને કન્યાનું દાન કરે એને બ્રાહ્મ લગ્ન કહેવાય. યજ્ઞમાં ઋત્વિજને કોક ટાણે કન્યાદાન દેવાના રિવાજ હતા, યજ્ઞ કરાવે એના, એ દૈવ લગ્ન કહેવાય. વર પાસેથી 1 ગાય અથવા 2 ગાય લીધા પછી, પૈસા લીધા પછી દીકરીને પરણાવતા એ આર્ષ લગ્ન કહેવાય. તમે બંને ધર્મ પાળજો, પતિની સેવા કરજો, સદાચાર રાખજો એવો ઉપદેશ માતા પિતા આપી કન્યાને પોતાની શક્તિ પ્રમાણે કર્યાવર કરે એને દૈવ લગ્ન કહેવાય, જે આજના જમાનામાં પ્રચલિત છે. કોક જમાનામાં વર પાસેથી ગાય કે એવું કંઈક લેતા, અને ધર્મ નિયમ પાળજો એ પણ પ્રાજાપત્ય લગ્ન કહેતા. જ્ઞાતિ પાસેથી, મા બાપ પાસેથી, કન્યાના બાપ પાસેથી પૈસા લેતા અને કન્યાને પરણતા. દીકરીના બાપ પૈસા માગે 2000 5000 જૂના જમાના પ્રમાણે, એને આસુર લગ્ન કહેવાય. દીકરીનો બાપ વરના બાપ પાસેથી પૈસા લે અને દીકરી પરણાવે એ આસુર લગ્ન. ગુજરાતમાં કંઈક આવા રિવાજો કાઠિયાવાડમાં પણ જમાના પ્રમાણે હતા. આપણે દીકરીના બાપ પહેલાં પૈસા લેતા, ગુજરાતમાં દીકરાનો બાપ પૈસા લે પહેલાં હતું. હવે 3-4 દીકરીઓ હોય તો એ જમાનામાં ઉપાધિ, આજ હોય તો વાંધો નહીં, સારું.
કન્યાને અને વરને પરસ્પર પ્રેમ થઈ જાય, જ્ઞાતિ કુળ ગમે તે, અને પરણેને ભેળા રહે અને ગાંધર્વ લગ્ન કહેવાય. સારું, સંસાર ભગવાન એનો સુખથી ચલાવે. જમાના પ્રમાણે માવતર પણ મોટું મન રાખવું પડે, ન રાખે તો ઘણા બધા પ્રશ્નો થાય. એટલે હવે કરવું પણ શું હશે? કાંઈ વાંધો નહીં, સુખી છે. અને બીજું કરવું શું? પણ બહુ કરે તો કાં મરી જાય ને કાં ભાગી જાય ને, અમુક એક કરતાં બીજું થાય. લડાઈ થાય, યુદ્ધ થાય, કન્યા રડતી હોય, બૂમો પાડતી હોય ને પરાયણે લઈ જાય, લડવું પડે, લડાઈ ઝઘડા, કેસ કોરટ. અને જો એ પરણે અને લગ્ન થાય તો એને રાક્ષસ વિધિથી પરિણા કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીજીને હરણ કરીને લઈ ગયા અને લડાઈ થઈ, એટલે રાક્ષસ વિધિ કહેવાય. સૂતેલી કન્યા હોય, ભાન હોય ન હોય, એકાંતમાં બળાત્કાર આદિ કરે, એને પિશાચ લગ્ન કહેવાય છે. 8 પ્રકારના લગ્નો છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણે રુક્ષ્મણી દેવીની સાથે રાક્ષસ વિધિથી લગ્નો કર્યા છે. લગ્નો પણ દુનિયાના રીત રિવાજ જુદા જુદા હોય છે. દુનિયામાં ખ્રિસ્તી ધર્મમાં દેવળમાં જઈ, ચર્ચમાં જઈ અને પાદરી પાસેથી આ બધી વીંટી આપલે કરે, બીજું ત્રીજું બાઇબલ વાંચે સાંભળે. ક્ષત્રિયોમાં ખાંડુ પરણાવા જવાના રિવાજ હતા. ઓસ્ટ્રેલિયામાં એવા રિવાજ હતા કે કન્યાનો ભાઈ બળતી મસાલ લઈ અને વરને ઘરે જાય એટલે એ લગ્ન થઈ ગયા કહેવાય. સમુદ્રના કોક દ્વીપોમાં, ક્યાંક આદિવાસીઓમાં કે જંગલોમાં એવા રિવાજ હશે અથવા હતા કે વર છે ને એ એક અંધારાવાળા રૂમમાં હંતાઈ જવાનું, પછી એને હંતાવાનું છે કાંઈ. અંધારાવાળા રૂમમાં હંતાઈ જાય, કન્યાએ એને ગોતી લેવાનો, અમુક સમય આપ્યો હોય, આટલા સમયમાં એ જડી જવો જોઈએ. જાપાનમાં એવા રિવાજો હશે અથવા હતા કે સ્ત્રીઓને વિવાહ કરતી વખતે સફેદ લુગડા પહેરવાના. કેમ? તો કે જે આપણે કોઈક ગુજરી જાય ને જેમ સફેદ પહેરે વિરહ થાય, એમ હવે આજથી અમારી દીકરીનો વિરહ થવાનો છે. અમારી દીકરી હવે હાયરે જાય એટલે દીકરી એમ કે ધોળા લુગડા પહેરશે. દક્ષિણ ભારત અને ક્યાંક પ્રદેશોમાં એવો રિવાજ કે જ્યારે આ લગ્નનું ટાણું થાય ત્યારે વરને કન્યા હાથમાં નેતરની હોટી લઈ ધીમે ધીમે, બહુ તાણીથી નહીં, એ તો વાલતો હોય ને ભાઈ, કોઈ ઝટકે થોડો ખમી શકે એ પ્રમાણે. આપણે પેલા લૂણ ન ઉતારતા હોયલું, ટબુડી રાખતા, અંદર મીઠું વરની વાહે આમ કરીને એનો વાહો રીઢો કરતા, માટલા જેમ રીઢા કરે. આમ વરના ગાડાને પાછા ન વળાય આજે પણ. કેમ? તો કે વરનું ગાડું તરવાય નહીં, પાછું નળ હોય, વ્યાડિયું હોય, વરના ગાડાને તરવાય નહીં, વરના ગાડાને જગ્યા અપાય. આજથી મુહૂર્તમાં તારવીએ તો બિચારો આખી જિંદગી તરવાના જ કરે. આવા રિવાજો. સુખદેવજી મહારાજ કે છે, રાજન, વિદર્ભ દેશ છે, ભીષ્મક નામના રાજા છે, એને રૂક્મી વગેરે 5 દીકરાઓ છે. રુક્ષ્મણી નામની લાડકી વહાલી દીકરી છે. રુક્ષ્મણી દેવી મોટા થયા છે એટલે એને ક્યાં પરણાવવી, શું કરવું, વાતું ચીતું, સારું ઘર વગેરે સ્વાભાવિક છે, થતું હોય ચર્ચા. એમાં પિતાએ એક દી રૂક્મીને કીધું, હવે આપણા બેન મોટા થયા, લગ્ન કરવા જેવડા, એટલે કંઈક જોઈએ, બધી રીતે હરખું વર અને ઘર. તો તારા કંઈ ધ્યાનમાં ખરું? કંઈ હે મોટો છે એટલે પૂછવું પડે, તારા કોઈ ધ્યાનમાં ખરું? તો હા. કોણ? તો કે આપણે દમકોશ મહારાજાના દીકરા શિશુપાલ, એને આપણી બેનને પરણાવી. એ મોટા રાજા, એવા રાજાની સાથે આપણી બેન પરણે
આપણા સંબંધી મોટા એટલે પછી આપણે કોઈ આમ જુઓ હા આપણી સામું આમ ન જોઈ શકે, કારણ કે સંબંધી મોટા, સંબંધી મોટા કરવા જાય પણ ત્યાં દીકરી દુઃખી થાય તો એવા સંબંધી મોટા નહીં કરવાના. સંબંધ વિવાહ અને લગ્ન આદિ હરખે હરખા હોય તો શોભે, એટલે આપણે એને પરણાવી. ના ભાઈ ના હો, એને ધર્મને કાંઈ હાંધો નહીં, એને નથી દેવી. ન દેવી તો કાંઈ નહીં, તો મને શું કામ પૂછ્યું? ન દેવી તો કાંઈ નહીં, તમને સારું લાગે એમ કરો. આ તો મને પાછા પૂછો છે ને પાછા કહું એમ તો લે એ કેમ કરવાનું, એવું થોડું કઈ રિવાજ. પૂછો છો ને પાછા એ ભાઈ ન્યા કાંઈ નહીં, તો તમારે જ્યાં દેવી ને દો. હકપણને ચાંદલા હોતી ઓલાય તો બારોબાર કહી દીધું. રૂક્ષ્મણી દેવીને ખબર પડી કે અરે મારા હગાઈ તો આની અરે વાતું થાય ને થઈ, હવે મારે એને પાડવું નથી. અને રૂક્ષ્મણી દેવીએ ભગવાનને પ્રાર્થના પત્ર મોકલ્યો છે, ભગવાન હું તો તમને વરી ચૂકી છું, નારદજીના મુખથી તમારા ગુણો સાંભળ્યા પછી હું જીભ કરડીને મરીશ, પણ દમઘોષના દીકરા શિશુપાલને નહીં વરું, હું તમને વરીશ. આ રૂક્ષ્મણી વિવાહના કીર્તનો મુક્તાનંદ સ્વામીએ લખ્યા કે કુંદન પુરવીવાર ચોસુણી ભૂપતિ ભીમ કરાય, કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉરન સમાય. એક પદ આવા કેટલા કેટલા નંદ સંતોએ લગ્નના ઢાળાના વાના વાનાના ગઈતી ગઈતી ભરવાને નીરે, હારે ગઈતી ભરવાને નીર. નંદ સંતોએ આવા લગ્નના આદિ કીર્તનો બનાવી ગામડે ગામડે મોકલાવી, યુવાનિયાઓને શીખવાડ્યા, અને આપણા બહેનો લગ્નમાં એ ગીતો ગાતા. આખું ઘર ભક્તિમય બની જતું. સવારને વરરાજાને ઉઠાડવા હોય ને તો એવા ગીતો ગાતા કે સૂતા જાગો રે સતી સીતાના કંથકે વેણ લાભ લેવાયા રે. વરરાજા હુતા હોય અને બાળીઓ આવા ગીત ગાતા, જાગો. એની એક એક ક્રિયા ભક્તિમય બનાવતા. પ્રાર્થના પત્ર લખ્યો છે, હે ભગવાન તમારા ગુણને સાંભળીને હું તો તમને વરી ચૂકી છું. હે મહારાજ આવતીકાલ સવારે સૂરજ ઉગ્યા પહેલાં પધારજો, નહીં આવો તો હું જીભ કરડીને મરી જઈશ. એક બ્રાહ્મણ વિશ્વાસને બોલાવ્યા છે, દાદા એક આ મારું જરાક કામ કરશો? કયો બેન? આ પ્રભુને પ્રાર્થનાનો કાગળ લઈ જાઓ છે દ્વારકા, લઈ જાઓ. સવારે પાછા આવી જવા જઈ હોય ને લઈને તમારે. અરે હા હિંમત દીધી. એ પ્રાર્થના પત્ર લઈને ચાલતા તો થયા ભૂદેવ, ગામને બહાર નીકળ્યા. મનમાં થયો હવે વિચાર કે ક્યાં કુંદનપુર, ક્યાં દ્વારકા, એક રાતમાં પોગવું ને આવવું બધું કઈ રીતે થાય? મેં કીધું તો છે પણ હું કેમ પૂગીશ? હે ભગવાન હું કેમ પૂગીશ? હા ઊંચું નજર કરી નાખ્યું, વેચીને જ્યાં ઉગાડે ત્યાં દ્વારકાનું પાદર, ગોમતીના કાંઠા. ગોવિંદરામ ભટ્ટને મહારાજે પુરાણપુર મૂકી દીધા હરિભક્તોની રક્ષા માટે કાગળ મોકલીને. અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે પધાર્યા છે. ભગવાને સમાચાર જાણી બધું તૈયારી કરી, ગણપતિજીને યાદ કરી રથમાં બેઠા. આ બાજુ સવાર થવા આવ્યું, સૂરજની કોર નીકળે એટલી વાર દેવી ચિંતા કરે કે ભગવાન આવ્યા નહીં, મારા કાંઈક નબળા નસીબ છે, હું દુર્ભાગી છું. દુર્ભાગાયા નમે ધાતા, મને વિધાતા અનુકૂળ નથી, મારા નસીબ નબળા, પણ જો નહીં આવે તો હું મરી જઈશ. જે બાજુ દ્વારકાથી રસ્તો હતો ને એ બાજુને રસ્તે જોયા કરે, આ બાજુથી આવશે, હમણાં આવશે, હમણાં આવશે. અને એમાં ભગવાનનો રથ ઝળહળાટ કરતો આમ છેટેથી દેખાણો. જોઈ રહ્યા ભૂદેવ બ્રાહ્મણ એકદમ હજી સૂરજ વિગ્યા પહેલા પોગી ગયા. બેનબા આવી ગયો, આવી ગયો, હારે હારે હોતે.
હા તઈ વાંધો નહીં. બલરામજી પણ મોટું લશ્કર લઈને આવ્યા છે. આ બાજુ શિશુપાલ, શાલ્વ, જરાસંધ, દંતવક્ર, વિદુરથ એ બધા પણ શિશુપાલની જાનમાં આવ્યા છે. શિશુપાલ પણ તૈયાર થઈને પરણમાં આવ્યો છે, કારણ કે નક્કી હતું હાવ હગાઈનું. અને બધા રાજાઓ શિશુપાલને કહેતા હતા, શિશુપાલ એ ભલે નહીં ઓયલીની ઈચ્છા ન હોય, પણ આપણે હો હા એનું ધૈર્ય થોડું થવાનું છે, એના ભાઈની ઈચ્છા છે, એના બાપા કાંઈ થોડું થોડું આમ કરે છે, અને અમે બધા ભેળા આવ્યા છે લશ્કરો લઈને. તું તારે હા હિંમત રાખજે, અમે ઠાલા નથી આવ્યા, આ બધા દો લશ્કરો ભેળા કાંઈ થાય તો. ત્યાં કોકે સમાચાર દીધા, ઓલા દ્વારકાથી કૃષ્ણ આવી ગયા. હે હે હા બધા હલી ગયા. શિશુપાલના હાથમાં નાળિયેર હતું. ઓલા કે પણ સાંભળીને ધ્રુજવા હું માંડ્યો. અમે બધા શું ખાલી ખાવા આવ્યા છે? અમે તો તારી પડખે બાજુમાં દિવાલ પાડ. આ બાજુ માતાજી ના દર્શન કરવા માટે રૂક્ષ્મણી દેવી પધાર્યા. માના ચરણોમાં મસ્તક મૂક્યું. નમસ્યે ત્વાંબિકે ભીક્ષણમ સ્વસંતાન યુતામ શિવામ ભૂયાત પતિર મે ભગવાન કૃષ્ણ તદન મોદતામ. હે માં, મારી ઈચ્છા છે ભગવાન શ્રી કૃષ્ણ મારા પતિ થાય. માતાજીના ચરણોમાં નમસ્તક નમાવ્યા, જેમ સીતાજીએ પ્રાર્થના કરી એમ. એ તો સાક્ષાત લક્ષ્મીજી છે, રૂપના અંબાર છે. એ બાજુ મંદિરની ચારે બાજુ રાજા મહારાજાઓ, રથો, બીજું ત્રીજું બધા નજર પોગે નહીં એટલા આવી ગયા. શ્રી કૃષ્ણ ભગવાનનો રથ પણ થોડોક છેટો હતો. દર્શન કરીને બહાર નીકળ્યા. દેવી આમાં ક્યાં કૃષ્ણનો રથ હશે એમ જોવા સારું, પણ રાજકુળ રિવાજ ઓજલ પડદા ઘણી બધી હોય, જોવું કેમ? એટલે માથે ઓઢણાને જરીક આમ વાળ હરખા કરવાને બાને આમ કરવાને બાને આમ જોવા માંડ્યા. ત્યાં નજર પડી ગઈ હા, પણ આમ જરીક ઓઢણું આઘું પાછું કરવા માંડ્યા ને માતાનો લુગડો, એમાં ઓયલા તો એ બાજુ નજર કરીને જોતા હતા. એ કઈ મંદિરમાંથી બહાર નીકળ્યા, એમાં તેજના અંબાર, પેતુ ક્ષિતૌ ગજરથા સ્વગતા વિમોટા. માતાજીના મુખના તેજને જોતા કેટલાયની આંખો જાય ગઈ ઝબકારામાં. કેટલાય રથ ઉપર બેઠા હતા પડી ગયા હેઠા, કેટલાય ઘોડા માથે હતા મીંડા ત્રાહા થવા, કેટલાય હેઠા પડી ગયા તો ધૂળ આમ ખખેરવા મીંડા. એટલે હું થયું હું થયું કોણ જાણે, હાળું પણ બહુ તેજ દેખાણું, હું થયું એમ કરતા હતા. જ્યાં તો ભગવાને સારથીને કહ્યું રથ કુદાય, અને એકદમ ભગવાનનો રથ કૂદીને પગથિયા પાસે પોગી ગયો. રૂક્ષ્મણી દેવી પગથિયા પાસે આવી ગયા હતા. ભગવાને રૂક્ષ્મણી દેવીના કાંડું ઝાલી અને એમને પૈડા માથે પગ દેવરાવી રથમાં બેહારીને જવા દે. દારૂકને કહી દીધું જાય. આને રથ સડસડાટ કરતો, એ ગળદી બળદીને જોવાનું ન હોય. અટાણે કેટલી ગળદી હોય તો નથી 80માં જતા. આજુબાજુવાળા એને તો કાંઈ બીક ન હોય તોય જવા દે. આમ ભગવાને કીધું ને રથ સડસડાટ કરતો હાલતો થઈ ગયો. ઓલા આંખું છોડતા આમ કરતા બહુ પણ હો કાંઈ હુંજતું નથી. તો કે હવે તમને નહીં હુંજ્યા. અરે પણ બહુ તેજ. હું તો છે ને હેઠો પડી ગયો. એક કે હું છે ને ઘોડામાંથી આમ ત્રણ થઈ ગયો. એક કે હું થયું? એક કે ભાઈ હવે છે ને જેને હારું આવ્યા હતા એને તો લઈને ઓલો ગોવાળિયો વયો ગયો. હે શું કહેશો? અરે હા જો ને આમ જો જાય રથ. ત્યાં તો એનો ભાઈ રૂકમીને કેટલાય વાહે દોડ્યા. આખું લશ્કર વાહે દોડવા માંડ્યું. બલરામજી હળ અને મુસળથી કેટલાયને મારવા માંડ્યા. ભગવાન તરવાર આદિક લઈને સાથે આવેલા લશ્કરો કેટલાય મરવા માંડ્યા, કેટલાયને લાગવા માંડ્યા, કેટલાય લોહી લુહાણ થવા માંડ્યા.
કેટલાય હાથ કપાવા માંડ્યા અને કોટના હાથ કપાઈ જતી કહેલા પણ મારો હાથ કપાઈ ગયો, આમાં વરે કોક ને રાંડે કોક. કેટલાયના માથા કપાઈ ગયા. પછી કેટલાય ઓલો રસ્તો આગળ નીકળવા માંડ્યો એટલે એકબીજા વાતો કરતા કરતા એ ભાઈ એને આપણે નહીં પોઈગી, હાલો હાલો પાછા, આમાં આપણે નકામા, હાલો આમાં તો વરે કોક ને પૈણે કોક. અને એ ઘણાય ભાગવા માંડ્યા. પણ એનો ભાઈ રૂકમીએ નિયમ પ્રતિજ્ઞા લીધી કે મારી બેનને પાછી લઈને આવું તો જ આ ગામમાં કરું, નહીંતર પછી આ ગામનું અન્ન જળ હરામ. એટલે ઓલો રૂકમી વાહે દોડ્યો, ભગવાનના રથને આંબી ગયો અને વાહે ઓલા રથની વાહ જઈ હાથમાં તરવાઈ લઈને કૃષ્ણની માથે આમ જ્યાં ઘા કરવા ગયો, પણ અધીર તરવાઈ હતી ત્યાં સુધીમાં ભગવાનને ખંભાનો કેસ લઈ અને આમ નાખી જે તાણ્યો તે અડધો અંદર રથમાં ને પગ લબડે બહાર. એના હાથમાંથી તરવાઈ લઈ અને જ્યાં માથું કાપવા માટે એટલે પકડી દીધી ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો. યોગેશ્વરા પ્રમેયાત્મન દેવ દેવ જગતપતે અંતુમ નારહસી કલ્યાણ પ્રાતરમ મે મહાભુજા. મારા મારતા નહીં, મારો ભાઈ છે, મારતા નહીં. ભગવાને હાથ અટકાવી દીધો, નહીં તે રામનું બાણ પાછું વળે. આ તો રામનું બાણ, પણ રૂક્ષ્મણી આમ કર્યો એટલે અટકી ગયો. ઘણી વાર ક્યાંય અટકતા ન હોય પણ આના કંઈક બેનો એ અટકાવાય જોઈએ. આવડાને મોકો ને દારૂ કોઈ રીતે મૂકતા નથી, લુગડા હારા નથી રહ્યા અમારી માથે. ભગવાને રૂક્ષ્મણીજીની પ્રાર્થના સાંભળી, માર્યો તો નહીં પણ મનમાં જો આને શિક્ષા તો કરવી, એટલે એને તરવાઈ લઈને જે વાળ હતા ને એ તરવાઈના બે કામ સરખા કરી દીધા અને કાપી નાખ્યા. એક બાજુને મૂછ જવા દીધી, એક બાજુને દાઢી જવા દીધી. અડધી મૂછ ને અડધી દાઢી કાઢી અને કાઢી મીકો, આમો જતો નહીં. બલરામજીએ વાહેથી ધોડ્યા એટલે પણ તે હું કર્યું કૃષ્ણ, આવું કરાતું હોય છે તોય પણ હા વામો નાવો, એ હવે આપણા હગ્ગા થયા ને તારો હાળો થયો, ન આમ કરાય. રૂક્ષ્મણીને થયો આ મારા જેઠ હારા લાગે, આને આવો ન કરાય. એ વયો ગયો પાછો. આવ્યા ભગવાન દ્વારિકા, કારણ કે રૂક્ષ્મણી દેવીએ ભગવાનને પ્રાર્થના કરી કે મારો ભાઈ છે, બેનને ભાઈ ઉપર આવું હેત કે ખમ્મા વીરાને જાવું વારણે રેલો, મોંઘા ભૂલો છે મારો વીર. દ્વારિકામાં પધાર્યા છે ભગવાન. પિતામહ બ્રહ્માજીએ શુભ મુહૂર્ત જોઈ દીધું છે અને એમ કહેવાય છે માગશર સુધી પાંચમને દિવસે શુભ મુહૂર્ત આવ્યું છે અને માધવપુરમાં માંડવા નખાણા છે. ભગવાનના વિધિ પ્રમાણે રૂક્ષ્મણી દેવી સાથે લગ્ન થયા છે. 4 મંગળ ફેરા ફરાણા છે. અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું કે માધવપુરનો માંડવો આવે, જાદવ કુળને જાન, પરણે તે રાણી રૂક્ષ્મણી, વરે વાંછિત શ્રી ભગવાન. 4 મંગળ વરતી આવર કન્યાને ભલી જોડ, રૂક્ષ્મણી લઈને આવ્યા દ્વારકા શ્રી રણ છોડ. મુક્તાનંદ કહે મહાપ્રભુને, અચળ જુગ જુગ જોડ. શ્રોતા જન જે સાંભળો તે, બોલો જય રણછોડ. બોલો રણછોડ રાય, રણછોડ રાયની જય. જય જયકાર થયા. શુભ લગ્ન પ્રભુના થયા.
રૂક્ષ્મણી દેવી એમના પ્રભુ સાથેના લગ્નની કથા આપણે કરી અને આવતીકાલે પણ ભગવાન અન્ય પટરાણીઓ સાથે પરિણા એ કથા કહેવાશે. ભૌમાસુરને ભગવાને વધ કર્યો એ કથા અને શિશુપાળ ઉદ્ધારની કથા આવતીકાલે આપણે સવારના સમયે કહીએ છીએ એ રીતે કહેવાશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ શ્રી